મારું 2015ની અંદર ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું હતું, તો એના પછી મેં પ્રિપેરેશન ચાલુ કરી, તૈયારી ગવર્મેન્ટ એક્ઝામ માટે ચાલુ કરી હતી. પણ કેવું કે કોઈ એક્ઝેક્ટ કોન્ફિડન્સ નહોતો પાવર આવતો. તો પછી જાણવા મળ્યું કે સરકારની આ રીતના સ્કીમ ચાલે છે કે ભાઈ આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જે છોકરાઓ તૈયારી કરે છે એને 20,000 આસિસ્ટન્ટ મળશે. તો પછી મેં એ સર્ચ કર્યું કે ભાઈ એના ઉપર કયા ઇન્સ્ટિટ્યૂટને મળશે, તો પછી આપણે ત્યાં આગળ લાભ લઈએ અને ત્યાં આગળ ભણીએ તો આપણને પણ સપોર્ટ થઈ રહે થોડું ઇકોનોમિકલી. તો આર્થિક રીતે આપણને મદદ થઈ રહે એ માટે એ ઇન્સ્ટિટ્યૂટમાં મેં એડમિશન લીધું. પછી આગળ મેં કોચિંગ લીધું. કોચિંગ કર્યું એટલે મારો કોન્ફિડન્સ પાવર વધ્યો અને 2022માં કોચિંગ લીધા પછી 2023ની અંદર મને એઝ એ જુનિયર ક્લર્ક ટ્રેઝરી ડિપાર્ટમેન્ટમાં અમદાવાદ મને પોસ્ટિંગ મળી ગયું. જ્યારે મારા છોકરાને નોકરી આવી, પાસ થયો અને એનું સિલેક્શન થયું ત્યારે અમે આખા ઘરનો ખૂબ જ ખુશી થઈ, કારણ કે અમારા ઘરની અંદર નોકરીની જરૂર હતી અને મારા છોકરાને પરીક્ષા આપતો હતો 5 વર્ષથી, પણ થોડા માટે રહી જતો હતો. એના કારણે અમને બધાને થોડું ટેન્શન રહેતું હતું અને અમે રોજ ભગવાનને પ્રાર્થના કરતા કે મારા છોકરાને ગમે ત્યારે કોઈ પણ પરીક્ષામાં પાસ થઈ જાય, નોકરી આવી જાય, એવી અમે ભગવાનને પ્રાર્થના કરતા. અને ભગવાને અમારી પ્રાર્થના સાંભળી અને મારા છોકરો પરીક્ષામાં પાસ થઈ, સિલેક્શન થયું, તો અમે આખા ઘરનો ખૂબ જ ખુશી થઈ ગઈ.